ન્યુ વ્લોગ તો આપણે આવી ગયા છે પાછળ તમને નદી બતાવી દઈશું. ઉદાહરણનું ઘડિયાળમાંનું મંદિર છે, ત્યાં બગડ ડેમમાંથી પાણી આવે છે એ તમને બતાવી. તો જોઈ શકો છો આ છે ખોડિયારમાંનું મંદિર બગડ ડેમ ને અહીંયા બહુ આના ઇતિહાસો છે, તો કે અત્યારે આપને તો બહુ ખબર નથી. તો જોઈ શકો છો. તો આપણે અત્યારમાં મિત્રો આપણે આવી ગયા છીએ દુધાણાના એક સમૃદ્ધામ મંદિર કહેવાય કે જ્યાં મિત્રો ઘટના બને છે કે જે 4-5 વર્ષમાં મિત્રો અહીંયા નાવા આવે જે ઉનાળાના એ મિત્રો આમાં મૃત્યુ પામે છે ડૂબી. કે આવું કહેવામાં માગે છે ને અમે ઘટના સાંભળી છે. અને જો મિત્રો આ એક ચમત્કાર છે, હું તમને દેખાડું કે મિત્રો આમાં મંદિરના પાયામાંથી પાણી આવે છે. મિત્રો આ એક હજી બોલું કહેવાય, કારણ કે આવું અહીં મિત્રો આવી ઘટના બને છે એટલે મને એક સમય પહેલાં સપ્તાહ પણ થતી મિત્રો અને બધી લાપસી કરવો પણ હજી મિત્રો આવી પૂજા થાય છે. પણ અહીંયા આવું મંતવ્ય કહે છે કે આવું આ ઘટના ચમત્કારયુક્ત છે કે આવું બને. આપણે અહીંયા તમને બતાવીએ આ યુટ્યુબ કરી દે યુટ્યુબમાં નહીં, આ એક યુટ્યુબર તો અહીંયા વ્લોગ બનાવે છે, તો જોઈ શકો છો. આપણે અહીંયા જો કે અત્યારે વરસાદ ચાલુ છે એટલે કાંઈ તમને કેમેરામાં ખૂબ વળી જાય છે એટલે બતાવતું નહીં હોય, તો તમને બતાવી આગળ જોયા લેજો. એ જો કે અહીંયા પાણી જે ઓલા મંદિરનું છે એટલે રજા લગી પાણી હોય ફૂલ તો એ માથે જોઈ શકો છો. અત્યારે જો કે કાંઈ બનાવવા એવો વિડીયો છે નહીં. દુધાણા છે ખોડિયારમાંનું મંદિર, આ બગડ ડેમ અમારી પાસે આવેલી છે. જો કે આ મારી વાડી પાસે બધું પાણી આવે. આપણે કહેતા બગડાણા બ્લોગ બતાવતા જઈએ. તો કેવું લાગ્યું તમને કોમેન્ટ કરી નાખજો. જોઈ શકો છો. તો આપણો ફોન પલ્લે છે તો હવે આપણે વ્લોગ બંધ કરી નાખી, થોડોક બતાવી. આપણે અહીંયા જ વ્લોગ એન્ડ કરી નાખીએ. જો કે આપણે કેમેરામાં પાણી કરી